પોલીસ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ મોટરસાયકલ સાથે આરોપીને સર્વેલન્સ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાઓની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક BC ઠક્કર કેશોદ વિભાગ કેશોદના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AB ગોહિલ નાઓએ મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા તેમજ ચોરીની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી પાડવા અને મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવા કેશોદ પોલીસ સ્ટાફ તથા બેટ ઇન્ચાર્જ તથા સ્ટાફને અલગથી બ્રીફિંગ કરી પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી. જેના અનુસંધાને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ KJ ડાભી નાઓને બાતમીના હકીકત મળેલ કે કેશોદ આંબાવાડી વિસ્તારમાં એક ઇસમ ચોરી કરેલ મોટરસાયકલ સાથે આંટા ફેરા મારતો હતો કે જેથી તુરંત જ સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM વાળા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ KJ ડાભી તથા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા પોલીસ કોન્સ્ટેબલ વિનયસિંહ કાળુભાઈ સિસોદિયા એમ પોલીસ સ્ટાફના માણસો આંબાવાડી વિસ્તારમાં જે બાતમી હકીકત મુજબ મોટરસાયકલ સાથે કિસમ વિશાલભાઈ રામજીભાઈ મારુને કે જેના આધારે એગોજકોપ મારફત સર્ચ કરી હીરો કંપનીની સ્પ્લેન્ડર કિંમત ₹25,000 વાળી જપ્ત કરાઈ હતી. કેશોદ પોલીસ દ્વારા IPC કલમ 379 મુજબનો બનાવ બનેલ હોય કે જે ગુનો ડિટેક્ટ કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરાઈ હતી. અનિરુદ્ધ સિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.